ચાલો નમસ્તે. આજે અમારા સ્કૂલના બાળકો છે તે સરસ મજાની એક્ટિવિટી ઘરેથી કરીને આવ્યા છે. તો આપણે બધાય જોશું કે તે શું શું એક્ટિવિટી કરીને આવ્યા છે. તો ચાલો, તમે આ શું બનાવ્યું છે? મેં ચકલીને રહેવા માટે ચકલીનો મારો બનાવ્યો છે. અરે વાહ, સરસ. ફેરવો જોઈએ. વાહ, સરસ હો. આમાં તો ચકલીને મજા આવશે. વેરી ગુડ. તમે શું ઘર બનાવ્યું છે. ઘર બનાવ્યું? વાહ, સરસ બનાવ્યું. વેરી ગુડ. મેં આ ચકલીનો માળો બનાવ્યો છે. અરે વાહ, તમે ચકલીનો માળો બનાવ્યો છે. સરસ હો. આપણે હમણાં 20 માર્ચે વિશ્વ ચકલી દિવસ આવશે ને? સરસ હો. પછી બધાય માળા આપણી સ્કૂલમાં રાખી દેવાના છે. એટલે ચકલી એમાં મેં ચકલીનો માળો બનાવ્યો છે. હા, સરસ હો. વેરી ગુડ. સરસ. મેં આ ઘડિયાળ બનાવી. ઘડિયાળ બનાવી? બહુ મસ્ત બનાવી હો. સરસ હો. મેં આ ચકલીનો માળો બનાવ્યો છે. ચકલીનો માળો, વાહ, સરસ બનાવ્યો. ડિઝાઇન ને બધું સરસ કર્યું. વાહ, સરસ હો. મેં ચકલીનો માળો બનાવ્યો. તમે ચકલીનો માળો બનાવ્યો? સરસ બનાવ્યો. વેરી ગુડ. સરસ હો. મેં ઘડિયાળ બનાવી. ઘડિયાળ બનાવી? વાહ, સરસ બનાવી હો ઘડિયાળ. સરસ. તમે ઘર બનાવ્યું છે. તમે ચકલીનું ઘર બનાવ્યું? વાહ, સરસ બનાવ્યું. વેરી ગુડ. અમે આ આગળની પાછળની સંખ્યા કરી. સરસ હો. બાકસમાંથી આગળની સંખ્યા અને પાછળની સંખ્યા. વાહ, સરસ હો. વેરી ગુડ. મેં કેલેન્ડર બનાવ્યું. કેલેન્ડર બનાવ્યું? વાહ, સરસ બનાવ્યું હો. વેરી ગુડ. મેં આ ઘડિયાળ બનાવી. તમે ઘડિયાળ બનાવી? સરસ હો. મેં ઘડિયાળ બનાવી. સરસ. આપણે ઘડિયાળનો પાઠ હતો તો બધાને ઘડિયાળમાં જોતા આવડી ગયું ને બધાને? સરસ હો. વેરી ગુડ.